રાજકોટમાં ખાનગી શાળાના સંચાલકોની મનમાની સામે ડીયુએ કાર્યવાહી કરી છે, પરિપત્ર પણ બહાર પાડ્યો। જો કે ખાનગી શાળાના સંચાલકોએ પરિપત્રના વિરોધમાં છટકબારી શોધી લીધી છે। મોટા ભાગની ખાનગી શાળાઓ પોતાને ત્યાં જ પુસ્તકોનું વેચાણ કરતી હોવાના આક્ષેપ સાથે સ્ટેશનરી એસોસિએશનને કાર્યવાહીની માંગ કરી હતી। એવામાં કેટલીક ખાનગી શાળાઓએ પુસ્તક અને યુનિફોર્મની ખરીદી માટે ચોક્કસ એડ્રેસ સાથેના વાલીઓને મેસેજ પણ મોકલી દીધા છે। શાળાઓ ચોક્કસ જગ્યાએથી પુસ્તક કે યુનિફોર્મ ખરીદવા આગ્રહ ન કરી શકે તેવો ડીઓએ પરિપત્ર જાહેર પણ કર્યો છે અને દંડની પણ જોગવાઈ કરી છે। પરંતુ શાળાઓએ જે પેમ્પલેટ કે મેસેજ કર્યા છે તેમાં દંડથી બચવાની છટકબારી પણ શોધી લીધી છે। આ મામલે જ્યારે ઇન્ચાર્જ ડીઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ મામલે શાળાઓને નોટિસ આપી છે। આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં આવેલું છે। આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલો છે।